everybody, welcome back to તમારું હાર્દિક સ્વાગત છે મારા પ્રાર્થના પાછળ હેન પાછળ બ્લોગનો દિવસ છે આજે 43 તો આ બ્લોગ છે રેસીપી બ્લોગ છે આ બ્લોગમાં કન્ટેન્ટ જોતા રહેજો બ્લોગ જોવાનું મજા આવશે સારા લાગે તો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરો તો આજે મેં બનાવવાનું છે રેસીપી બ્લોગમાં મેગી બનાવવાનું છે તો હું તમને લોકોને બતાવવાનું બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગ જોવાની મજા આવે તો આજના બ્લોગમાં મેં જે રેસીપી બનાવવાનું છું એની બધી સામગ્રી મારી પાસે રેડી થઈ ગઈ છે અમે તમને લોકોને બતાવો પછી આટલું કામ બનાવ્યું તો આ બે મેગી આવી ગઈ છે આ આવી ગયું છે બધું સલાડ બધું તપેલીને આ પાણી તો આપણે બધું બનાવવાનું છે મેગી તો બધું રેડી થઈ ગયું છે આપણે લોકો બનાવીએ મેગી તો ચાલો જોઈએ બ્લોગમાં કન્ટિન્યુ કરતા રહેજો પહેલા તો હવે આપણે લોકો નાખી દેવું તપેલીમાં પાણી મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે હજી પાણી નાખી દો આપણે હવે હજી નાખી દઈએ પાણી નાખ્યું રાખીએ હવે આપણી પાસે મેગી છે મેગી તમે તોડી નાખી છે અહીં ને આ બે મેગી તોડી નાખી છે હવે આપણે નાખશું તપેલીમાં અને પછી આપણે લોકો નાખશું ગેસ ઉપર તો ચાલો આપણે લોકો નાખ્યું તો આપણે આ મેગીમાંથી બહાર કાઢી લીધી છે આખી બધી મેગી તો આ તપેલીમાં બાકીની વધી એમાં નાખી ને આ ગ્લાસ બધા ખાલી થઈ ગયા છે તો હવે આ મેગીમાં ખાસિયત એ છે કે આમાં મેગીની અંદર એનો મસાલો નથી આવતો તો આપણે અલગથી લેવો પડે તમને લોકોને ન ખબર હોય તમને લોકોને વ્લોગમાં કહી દઉં તો હવે આપણે આ નાખીએ ડાયરેક્ટ આમાં નાખી દઈએ આમાં આ તો હજી સમાતી જ નથી હવે આમાં નાખવું પડશે આપણે પાણી તોડી નાખશું ને તો એટલે થઈ જશે ચાલો આપણે લોકો ચડાવીએ હવે ગેસ ઉપર અત્યારે મેં મૂકી દીધી છે ગેસ ઉપર મેગી હવે મેં તમને લોકો બતાવું મેગી મૂકી દીધી છે ગેસ ઉપર હવે એક ખાય ત્યાં સુધી આપણે મેગી મસાલો જેવી આપણે અંદર નથી દઈ લાવશું તો 5 મિનિટ સુધી 5 મિનિટ પછી આવશું આપણે મેગી મસાલો ત્યાં સુધી આ મેગી મૂકી દીધી છે ગેસ ઉપર હવે ગેસ થોડો કરી દઈએ ફૂલ તો મેગી રેડી થાય છે અને બધું સંભાળો આ લઈ આવ્યો મેં મેગી મસાલો આવી ગયો છે આપણી પાસે તો હવે મેગી બફાય ત્યાં સુધી વેટ કરશું તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો તમને લોકોને રેસીપી બતાવો કંઈક અલગ પ્રકારની મેગી છે આમાં આવું બધું નાખવાનું છે આમાં છે કાંદા ટમેટા છે અને પછી કાંદા ટમેટા ગાજર બધું જ છે બધું કોબી બધું કાપીને રેડી કરી નાખ્યું છે હવે બનાવશું એટલે તમને લોકોને બતાવું તો વેટ કરીએ આપણે જ્યાં સુધી મેગી બફાઈ ન જાય ત્યાં સુધી આ બધા છે મસાલા આ બધા મસાલા નાખવાના છે મેગીમાં જે નખાય બધા મસાલા નાખવાના છે મેગીમાં તો વ્લોગમાં કન્ટિન્યુ જોજો વ્લોગ જોવાનું મજા આવશે સારી રેસીપી છે તમે લોકો ટ્રાય કરશો ઘરે તો મજા આવશે તો રેસીપી આપણે લોકો હવે સ્ટાર્ટ કરીએ વ્લોગમાં કન્ટિન્યુ જોજો વ્લોગ જોવાની મજા આવશે તો હવે મેં મેગીને ગેસ પરથી ઉતારી લીધી છે તાયરી આ મેગી ઉતારી લીધી ગેસ પરથી અને આ બીજી કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર તો હવે આપણે એ કઢાઈને મૂકી દીધી હવે એની અંદર આ બધું આપણા રેસીપી છે એ બધી નાખશું એની અંદર સામગ્રી છે એ બધી સામગ્રી નાખશું અને પછી આપણે લોકો આગળ કરીશું રેસીપી અને આમાંથી કાઢી નાખશું પાણી મેગીમાંથી તો તમે લોકો આ રેસીપી જુઓ આવી રીતના તમે લોકો બનાવી શકો તો હવે આપણે નાખશું તેલ એમાં નાખશું 2 પાવડા તેલ નાખશું આમાં તેલ છે તેલ નાખ્યું આ બધું તેલમાં નાખવાનું હા બધું તેલમાં નાખી દે આ બધું તેલમાં નાખવાનું હવે આમાં નાખશું આપણે થોડીક હિંગ નાખવાની છે જેટલી મેગી હોય એના હિસાબે હિંગ નાખ્યો એટલે હિંગ નાખી
હવે થોડીક હળદર નાખશું, પીળી થાય એટલે. મેગી પીળી થાય એની આટું હળદર નાખશું. મસાલો તો આવશે જ તે, સ્વાદ આટું. મસાલો છે એને હવે આ બધું રેસીપી આપણે નાખી દઈએ એની અંદર, મેગીનો તેલની અંદર. આમાં મસાલો તો આ જેટલા મસાલા હશે એટલા બધા મસાલા હવે આપણે લોકો લેશું એક બાઉલમાં લઈ લેવી. પછી આપણે લોકો આગળ આપણે મેગી નાખશું એમાં નાખવાના છે. તો આ છે મારી મમ્મી. હૈયા તો આ જો મેગી મસાલો અંદર નાખે છે. તો મમ્મી તારે કઈ કેવું છે? આ કાંઈ નથી કેવું ઉતાર્યા કર ખાલી એવું છે, હા. તો બધો મસાલો એમાં નાખી છે. એમાં બધું મિક્સ કરીને હલાવીને બની જાય એટલે ખાવા બનાવે ચમચી. તો આની અંદર બાઉલની અંદર બધો મસાલો કાઢી લીધો છે. હવે આપણે નાખશું જે છેડેવું છે બધું એની અંદર નાખવાના છે આપણે. હવે આ બધો મસાલો નાખી દીધો છે આની અંદર, જે આપણે બાફવા મૂકેલું શેળવવા એની અંદર. હવે એમાં એની અંદર થોડુંક હલાવી નાખ્યું. હવે એની અંદર નાખી દીધી આ બધી મેગી. હા, એટલું મીઠું નાખ. હવે હલાવી દેવાનું છે, આખી મેગી બધી હલાવી દેવાનું, નાખી દેવાનું એની અંદર. હા, અમારી આખી મેગી બની ગઈ છે, રેડી. આજની આપણી રેસીપી હતી આવી. 40 રૂપિયામાં 150-200 રૂપિયા વાળી મેગી આખી બની ગઈ. મંચાઉ મેગી આવે એવી બની ગઈ છે. તો આ રેસીપી વ્લોગ કેવો લાગ્યો છે તમે લોકો મને કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો હવે હું તમને લોકોને ચાખીને બતાવું કેવી બની ગઈ. મસ્ત મેગી બની છે. આવી મેગી તમે લોકો ઘરે ટ્રાય કરજો. સારી લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે લોકો નવા બ્લોગમાં બાય બાય. તો આજનો રેસીપી બ્લોગ કેવો લાગ્યો છે તમે લોકો મને કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ રીતે મેગી તમે લોકો ઘરે ટ્રાય કરી શકો, બનાવી શકો. તો તમને લોકોને આવા બ્લોગ તમને લોકોને સારા લાગે તો તમે લોકો મને કોમેન્ટમાં કહેજો. આવા નવા રેસીપી વાળા મેં બ્લોગ દેખાવા તમને લોકોને સારા લાગે તો કોમેન્ટમાં કહેજો મને.